નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. રાજ્યના નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે જનસંપર્ક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર રાવના માર્ગદર્શનમાં આ કાર્યાલય હેઠળ નાગરિકોની ફરિયાદો, અરજીઓ તથા પ્રશ્નોના યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ સમયસર લાવવામાં આવે છે. રાજ્યના પોલીસ વડાશ્રીએ આ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે જનસંપર્ક કાર્યાલય એ માત્ર નાગરિકોની અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી. તે ગુજરાત પોલીસની સુરક્ષા, સેવા અને વિશ્વાસની ભાવનાને ઉજાગર કરવાનું સક્ષમ માધ્યમ છે. કચેરીના પગથિયા ચડતો દરેક સામાન્ય અને ગરીબ માણસ અહીંથી ન્યાયની આશા અને સંતોષ સાથે પાછો ફરે તે અમારી પ્રાથમિકતા છે. જનસંપર્ક કાર્યાલય ખાતે આવતી અરજીઓને પ્રાધાન્ય આપી ત્વરિત ઉકેલ લાવવા માટે જિલ્લા કક્ષાએ પણ સૂચના આપવામાં આવી છે. નિવૃત્ત સીઆરપીએફ પેરામિલિટરી જવાન બોકા માવજીભાઈ ખોડલા ગામ, પાલનપુર તાલુકા, જિલ્લા બનાસકાંઠા, 23 વર્ષ દેશ સેવા કરી ઘરે પરત ફરતા તેમના સન્માન સમારંભમાં પટેલ દિપેશભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ, તુલસીભાઈ રાષ્ટ્રીય મહામંત્રી, મનહરભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ, નટવરભાઈ અમદાવાદ જિલ્લા પ્રભારી, રમેશભાઈ ઝોન પ્રમુખ ગુજરાત પ્રદેશ, પ્રવીણભાઈ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ, વીરજીભાઈ ઉપપ્રમુખ, બાબુભાઈ વડગામ તાલુકા પ્રમુખ, માવજીભાઈ કોઓર્ડિનેટર, સુરેશભાઈ, કરશનભાઈ, ગૌતમભાઈ પ્રજાપતિ, નાથુભાઈ, અભેરાજ ભટોળ, દિનેશભાઈ કાકવાડિયા, સંજયભાઈ અને અન્ય હોદ્દેદારો અને સગા સંબંધીઓ, ગામના સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા. ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા તારીખ 31 મે 2026ના રોજ દુર્લભ ખગોળીય ઘટના બ્લુ મૂન અંગે જાગૃતિ અને નિરીક્ષણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ ખગોળપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલ દ્વારા બ્લુ મૂન અંગે વૈજ્ઞાનિક માહિતી આપી હતી. દહેગામ ગર્વપૂર્વક મહિલા સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સશક્તિકરણને સમર્પિત પ્રયાસ ડેની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરે છે. દહેગામની લેડી જેસી વિંગ દ્વારા માસિક ધર્મને લગતી ગેરમાન્યતાઓને દૂર કરવા અને મહિલાઓને સુલભ આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે 4 મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માસિક ધર્મ વિશે તાલીમ, સેનેટરી પેડ વિતરણ, નિબંધ લેખન સ્પર્ધા, હેલ્થ ચેકઅપ કેમ્પનો સમાવેશ થતો હતો. જેના દ્વારા સમાજની અનેક મહિલાઓ અને યુવા દીકરીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. માસિક ધર્મ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સેનેટરી નેપકિન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેશનલ પ્રોવિઝનલ ટ્રેનર સોનલ શાહ દ્વારા માસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ઉપયોગી તાલીમ પૂરી પાડવામાં આવી હતી. દહેગામના પ્રમુખ સંકેત પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ સઘળા ઉપક્રમ વાસણા રાઠોડ સહિતના સ્થળોએ સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા. દહેગામની એક્યુપેથ લેબોરેટરી રોનક પટેલના સહયોગથી ફક્ત મહિલાઓ માટે એક વિશેષ બ્લડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ રાહત દરે અને કોલેસ્ટ્રોલ જેવા જરૂરી રિપોર્ટ કરી આપવામાં આવ્યા હતા.
પ્રયાસ ડેની આ અદ્ભુત સફળતા પાછળ સ્પેશિયલ ઓફિસર ગુંજા સોની અને પ્રોજેક્ટ ચેરમેન નીલમ જોશીની ભારે જહેમત અને અતૂટ સમર્પણ રહેલું છે. તેમના સખત પરિશ્રમથી આ ચારેય ઉપક્રમો સફળ બન્યા છે. ગાંધીનગર સેક્ટર 22 શ્રેયસ સોસાયટીની બહેનોએ અધિક માસમાં 21,000 તુલસીપત્ર ચડાવીને સત્યનારાયણની કથાનું આયોજન શ્રી સોનિયાબેન વ્યાસના નેતૃત્વમાં કરવામાં આવેલ, જેમાં મુખ્ય યજમાન તરીકે દેવ પંડ્યા ને નિજલ પંડ્યાએ પૂજાનો લાભ લીધેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.